ભજન કરીએ, ભક્તિ કરીએ, ઉપાસના કરીએ, આહાર શુદ્ધિના નિયમ પાડીએ, ભગવાન રાજી થાય એવું ઘણું ઘણું કરીએ. આ બધું કરીએ એનાથી પ્રભુની પ્રસન્નતા થાય છે. એ પ્રસન્નતાના ફળ રૂપે આપણે 24 કલાક આનંદમાં રહેવાનું છે, સુખમાં રહેવાનું છે, મોજમાં રહેવાનું છે. સદાય આનંદમાં રહો, સદાય આનંદમાં. એને માટે એક જ સૂત્ર ગોખવું પડે. મને કોણ મળ્યા છે અને કેવો કર્યો છે, બસ. મને કોણ મળ્યા છે, અડધું વાક્ય પૂરું થયું. અને મને કેવો કર્યો છે. આ એક સૂત્ર જો આપણે બરાબર જીવમાં જળાઈ જાય તો એમ થાય કે આહા, સર્વોપરી ને સદા સાકાર છે સહજાનંદ મહારાજ. બરાબર, સદા પ્રગટ છે, સદા પ્રત્યક્ષ છે સહજાનંદ ભગવાન. આ મને મળ્યા છે. સદા સાકાર છે, સદા પ્રગટ છે, સદા પ્રત્યક્ષ છે અને સર્વોપરી છે. આવા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન મને મળ્યા છે. આ અડધી વાત થઈ. અડધી વાત થયો. હા. અને મને કેવો કર્યો છે, મને કેવો કર્યો છે. કોઈ કહે મને મુક્ત કર્યો છે, કોઈ કહે મને ભક્ત કર્યો છે, કોઈ કહે મને સત્સંગી આશ્રિત કર્યો છે, કોઈ કહે મને અનાદિ મુક્ત કર્યો છે. હા, આ બધી વાતમાં આપણે પહેલે દિવસે એ વાચ્યાર્થ હોય અને વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ પહોંચવું છે. પહેલે દિવસે આપણે વાચ્યાર્થ હોય અને વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ પહોંચવું છે. ભલે કોઈ કહે મને મુક્ત કર્યો, ભલે કોઈ કહે મને ભક્ત કર્યો, ભલે કોઈ કહે મને આશ્રિત કર્યો, ભલે કોઈ કહે મને અનાદિ મુક્ત કર્યો. હા, પછી છેલ્લે પહોંચવું છે આપણે. આ બધા શબ્દો વાચ્યાર્થ છે. એ વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ પહોંચવાનું છે. હા, મને તમે પૂછો તો આ સેવક એમ કહે નીચું નિશાન તાકવું નહીં. નિશાન ચૂકી જવાય તો એ માફ થાય, નીચું નિશાન કર્યું તો એ માફ ન થાય. બસ, સર્વોપરી ને સદા સાકાર છે સહજાનંદ ભગવાન. અને એને મને કૃપા કરીને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. મારો ચૈતન્ય એટલે આત્મા એટલે જીવ કયો, ચૈતન્ય કયો, આત્મા કયો, એને કૃપા કરીને સાકાર કર્યો છે. હવે ગોખજો વાત. મારા ચૈતન્યને સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી સાકાર કર્યો. સાકાર કરી એને મુક્ત અનાદિ કર્યો. એટલે કે અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડ્યો. હા, જેમ કે શૈક્ષણિક નવું વર્ષ શરૂ થાય, આપણે કોઈ છોકરાને પૂછી કેટલામાં ભણેશ તો કે 10મું. હજી 5 જ દિવસ સ્કૂલે ગયો હોય, કેટલામાં ભણેશ તો કે 10મું. તો 10મા ધોરણનો બધો જ એને કોર્સ કંઠસ્થ મુખાગ્ર હોય. પણ એ જો બેસો છે
પણ એ વર્ષના અંતે 10મા ધોરણે જે કાંઈ એની શૈક્ષણિક પદ્ધતિ પ્રમાણે બધું જ આવડતી હોય વાત, બરાબર. એમ આપણે મુક્ત અનાદિ એની પંક્તિમાં બેઠા અને બેઠા છીએ એટલે કે આપણે વાચાર્થ થઈએ તો લક્ષ્યાર્થ પહોંચશું. હા, હવે ફરીને આપણે ગોખીએ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મને મળ્યા છે ત્યારથી એમણે મારી ઉપર કૃપા કરી છે અને મારા ચૈતન્યને સાકાર કરી અને આ નાશવંત દેહમાંથી કાઢી અને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. નાશવંત આ દેહમાંથી મારા ચૈતન્યને કાઢ્યો અને સાકાર કર્યો. સાકાર કર્યો પછી મેં કહ્યું, મહારાજ હવે મારે રહેવું ક્યાં? તમે દેહમાંથી મને કાઢી લીધું, મારે રહેવું ક્યાં? મહારાજ કે મારી મૂર્તિમાં આવી જાય. અરે પ્રભુ, તમારી મૂર્તિમાં હું ક્યાં રહું? મારી મૂર્તિમાં રોમ રોમ રસ બસ રહે. હાથમાં હાથ, પગમાં પગ, મુખમાં મુખ, નેત્રમાં નેત્ર, કપાળમાં કપાળ, ભાલમાં ભાલ, છાતીએ છાતી, મસ્તકે મસ્તક. સળંગ મૂર્તિમાં રસ બસ રહી જા. જો હવે આપણે ક્યાં છીએ? મહારાજની મૂર્તિમાં. હા, મૂર્તિમાં હોય તો બોલે કોણ? મહારાજ બોલે. મૂર્તિમાં આપણે છીએ તો ચાલે કોણ? મહારાજ ચાલે. મૂર્તિમાં આપણે છીએ તો જમે કોણ? મહારાજ જમે. મૂર્તિમાં આપણે છીએ તો બોલે કોણ? મહારાજ બોલે. મૂર્તિમાં આપણે છીએ તો સાંભળે કોણ? મહારાજ સાંભળે. તો આપણે શું કરવું? આપણે મૂર્તિનું સુખ લેવાનું. આપણે કાંઈ નહીં કરવું, બધું મહારાજ કરે. આનાથી મોટામાં મોટો ફાયદો કયો? આપણો દેહ ભાવ ગયો, અહંકાર ગયો, દેહાભિમાન ગયું. આ મોટો ફાયદો આપણો. અને દેહ ગયો, દેહની વાંહે બધા દોષ ગયા. અહંકાર ગયો, અહંકાર વાંહે બધા દોષ ગયા. દેહ ભાવની વાંહે બધા દેહ ભાવના દોષ ગયા. તો આપણે કેવા થઈ ગયા? નિર્ગુણ થઈ ગયા. મહારાજની મૂર્તિએ મુખોમુખ આપણે આવી ગયા. હાલે છે કોણ? તો કે મહારાજ. બોલે છે કોણ? તો કે મહારાજ. જમે છે કોણ? તો કે મહારાજ. સૂવે છે કોણ? તો કે મહારાજ. જાગે છે કોણ? તો કે મહારાજ. સ્નાન કોણ કરે છે? તો કે મહારાજ. બ્રશ કોણ કરે છે? તો મહારાજ. પૂજા કોણ કરે છે? તો મહારાજ. મહારાજની પૂજા કરે. વાહ રે વાહ, કેવી મોટી વાત કયો. જો આ વાત હાથમાં આવી ગઈ તો બખો પાકી ગયો. હે, ગામડાની ભાષામાં કંઈક બખો પાકી ગયો. હા, જો આ વાત હાથમાં આવી ગઈ, હા, કામ થઈ ગયું. અનાદિ મુક્તની પંક્તિમાં બેસી ગયા અને હે મહારાજને કરતા સમજી લીધા. આપણું બધું કરતા પણ નીકળી ગયું અને હે મૂર્તિના સુખે સુખ. હા 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 હા, જબર વાત થઈ ગઈ. બોલો, એ કરવા જેવું છે હો. હા, ગોખવા જેવું છે હો. હા, બોલો. માટે આપણે ગોખવું, કોણ મળ્યા છે આપણને, કેવા કર્યા છે આપણને, બસ આટલું જ ગોખવાનું છે. કોણ મળ્યા છે આપણને, કેવા કર્યા છે આપણને, આટલું જ ગોખવાનું છે. થોડીક વાત અઘરી પડે એવી છે. થોડીક વાત અઘરી પડે એવી છે. તમને 2-3 દ્રષ્ટાંત દઉં. વિદ્યાર્થીને પહેલા ધોરણમાં કે બાલ મંદિરમાં બેસાડ્યો ભણવા, બાલ મંદિરમાં રાયડો પાડતો ઘેરે આવવાનું કરશે પહેલા દિવસે. બાલ મંદિરમાં બેઠો એટલે મમ્મીથી જુદું પડવું ગમે નહીં. પહેલા ધોરણમાં બેઠો એટલે એકડો ગોખવો પડે, બગડો ગોખવો પડે, કક્કો ગોખવો પડે, એ ગમે નહીં. સાહેબ પરાણે ધમકી મારીને બેસાડે, સમજાવીને બેસાડે, પટાવીને બેસાડે. આંખમાંથી આંસુડા પડતા જાય. ના, મારી મમ્મી પાસે જાવું છે, મમ્મી પાસે જાવ. ના, જો મમ્મી હમણાં આવશે, આમ છે તેમ છે, પૌલે પટાવે, આમ એકડો આમ કરો. કેટલું કઠણ પડતું હોય. એનો એ બાળક 8મા ધોરણમાં આવ્યો, 9મા ધોરણમાં આવ્યો, ગમે નહીં.
એમાંય જો ઓચિતાની કંઈક રજા આવી જાય, હા 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 રાજી થઈ જાય. બોલો શું કામ? ગમતું નથી ભણવું, ભણવું ગમતું નથી. 10મા ધોરણની પરીક્ષા, હા 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 જબરજસ્ત ટેન્શન આવી ગયું, 10 મણનું ટેન્શન આવી ગયું. આ 12મા ધોરણની પરીક્ષા ગમે નહીં. શું કામ? અને એ ગમે કે ન ગમે, અણગમા થાતે, અણગમાની સાથે એ 10 પાસ કર્યું, 11 પાસ કર્યું, 12 પાસ કર્યું, કોલેજ પાસ કરી અને પછી સારામાં સારી જોબ મળી ગઈ અને પગાર કે ગોતતા નોકરી ગોતતા હોય અને કે પગાર કેટલો સ્ટાર્ટિંગ પગાર તમારો 30,000. હા 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 ઓહો, સ્ટાર્ટિંગમાં 30,000 કેવો રાજી થાય? એટલે પેલું પેલી જે એકડો ગોખો પડતો ને બગડો ગોખો પડતો હતો, કકો ગોખો પડતો હતો ને ABCDનો એક ગોખો પડતો હતો, ઘૂંટવા પડતા તેથી રાયડું પાડતો હતો ને આજે. અને બીજો વર્ષે સીધા 40,000, ત્રીજે વર્ષે સીધા 60,000, ચોથે વર્ષે સીધા 80,000, હે 5મી વર્ષે સીધા એક પેકેટ, 12 મહિનાનું 12 પેકેટ. બોલો કેવો રાજી? પછી એમ કે હજી 15 મળે તો સારું, પછી એમ કે 20 મળે તો સારું. બોલો એના માટે પ્રયત્ન કરે. પણ પેલા ખબર છે ને 15 વર્ષ પહેલાં ઓલો એકડો ગોખવો તો ત્યાં આહુડા પડતા હતા આંખમાંથી. કેમ? અહીંયા આપણે એવું છે, હે મૂર્તિમાં આપણે રહેવાની વાત, બધી અનાદિ મુક્તની સ્થિતિને પામવાની વાત. હે પેલા તો કઠણ પડે, પણ જો ધીમે 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 આગળ વધતા જાય ને પછી એ બધું કોણ? મહારાજ 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 મહારાજ. હે પછી જો એનો મજો આવે એવો. હા અને પછી આપણે કોઈક બીજા જોઈને આપણે અરે આ જો આપણા જેવો થઈ જાય તો ભારે સુખ્યો થઈ જાય એમ થાય. સમજા ને? એવી વાતો છે આ. હા માટે કંટાળવું નહીં, આપણે આગળ વધવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો. બરાબર. જય સ્વામિનારાયણ.